એ કે એ બેન, પણ એણે કીધું કોઈ નામ નહીં દેવાનું. મેં તો અમારે એ કે ના હવે જગ્યા નથી, કોઈ માનો કે વચ્ચેથી ને બંધ કરે ને તો તમને કહું, બાકી અત્યારે વ્યવસ્થા છે. વધુ લઈને અમે ભેગા કરીએ ને અમે જાય પાછું પાછળ મહિનો ખવડાવીએ, ટિફિન દઈ આવું, એમાં મારે કાંઈ નથી કરવાનું. મને ટિફિન ભરી દે મંડાણમાંથી અને હું સાયકલ ઉપર દઈ આવું. મારી પાસે તનની સેવા છે, ઓલા બેન પાસે ધનની સેવા છે. અને બસ ઠાકોરજી તનને ધનની કરીએ ને મન એનામાં રાખે તો મનમોહન રાજી રહીએ. તો મારે આ કેવું છે કે તમે જમણા હાથે કરો ને તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ. અત્યારે તો લોકો 10 રૂપિયા કોકને આપ્યા હોય ને બાપા, એક બેને એક સાડી નવી જેવી હશે, એટલે એ બેનના હાઈટ ઓડી, એટલે ઓલો પનો ટૂંકો, એટલે એ પહેર્યું હોય ને તો એને અહીં નંખાવવું પડે. એટલે એના વરે કીધું ભાઈ બીજી લાવી દે ને, મારો પગાર 2.5 લાખ રૂપિયા, હું આવું એ કે ચીકણા વેડા કરસ રૂપિયાના 3.5 વાળી. એ કે ઓલા બેન આવે છે ને આપણે તારે કાંઈ કામ હોય ત્યારે બધું કરી દે છે, કોઈક વાર એ કે બધી સામગ્રી મોકલાવે એને આપી દે. એટલે એણે બેનને ફોન કર્યો, એ કે ના પણ કોકને ખબર પડે ને તો અમે વૈષ્ણવ છીએ, અમે વાણિયા છીએ કે એટલે જ્ઞાતિમાં પછી મારા છોકરાઓને થાય ને, એ કે કોઈ જ નહીં કહો. ઓલા બેને વિશ્વાસે લીધી ને બીજે દિવસે એમનો જન્મદિવસ હતો તો બિચારા એ નવી પહેરી, મારી જેવા હશે બાંઠિયા, આવ્યા મંદિરમાં દર્શન કરવા. એટલે ઓલા બેન એટલે એક બે કે એક જણ કે આન દીધી અને હવે તો નકામો છે. જો એણે ના કીધું હોત, હવે ઓલા બેન બિચારા દર્શન કરીને બેઠા, ઘર કામ બાર કામ પ્રભુ તમારા મંદિર વિશે. તો એક દોઢા હતા, એ બહાર આવીને કે સાડી સારી લાગે છે પણ કોકની હોય એટલે મેચિંગ બ્લાઉઝ ન હોય ને, એ કે બ્લાઉઝ મેચિંગ નથી. એ કે કોકની એટલે એ કે સમજી ગયા ને તમને. જેણે ઓલા બેને ઘરે જઈને સાડી કાઢીને જે રડ્યા છે કે મેં ભૂલ કેમ આવી ગયા, મને થીગડા મારતા આવડે છે, મારી પાસે મશીન છે, હું ફૂલ બદલાવીને પહેરું છું, હું કોઈનું લેતી નથી, ના જ આવી ભૂલ કરી. બધુંય કરજો મારા વાલા, પણ કોઈની લાગણી હારે ખેલ ના કરતા, ખિલવાડ ના કરતા. પ્રભુ આ માફ નથી કરતા. આજે ઓલા દર મહિને 27,000 ખર્ચે છે, કોઈને ખબર ન, મને એનું નામ નથી ખબર. તો આ વૈષ્ણવ છે. આવી તો ઘણી લોકો વાતો કરે, આપણે આ જ પ્રેરણા લેવાની. અહીંયા મૂકીને ગયા અને સારા કાર્યમાં ન વપરાયા, અને કાંઈ બધા સારા કાર્યમાં ન વપરાય, જલસા મોજ, મોજે દરિયાને ફેરવો ગરિયા લોકોના. એના કરતાં આપણા કમાયેલું સારું દ્રવ્ય આપણા હાથે સારા કાર્યમાં વપરાય. અહીંયા બેસીએ ત્યાં નક્કી કરી લઈએ, પાછા બહાર જઈએ ના ગણતરી કરીએ તરત, વ્રજમાં આટલા વપરાયા, લીલી પરિક્રમામાં આટલા લઈ જવાય. એ બેન તારી પાસે છે વાપર ને, પણ જીવ હાલવો જોઈએ ને. આપણે એક વૈષ્ણવ હતા, એ વ્રજમાં જાય ને, અત્યારે બિચારા લીલામાં પહોંચી ગયા, તો એનો દીકરો મને એમ કે માસી મમ્મીને 20,000 આપ્યા છે, સારા કર્યો વપરાવજો.
ભગવાન ઘણું આપ્યું, જો 5-6 ગાડી જ બંગલો. હું કહું આ પણ જ્યાં જાય ને તો હું કહું, મને કે શું હવે ઈલાબેન, આ લોકોને કેટલી આવક છે જુઓ. બધા કે એટલે પણ એની ભેટને આવક તમારે શું જોવાની? હવે આપણે કહીએ ગોકુળમાં ઓલું દૂધ બધાને છોકરાને પીવડાવવાનું છે. આ લોકો આપણને ખબર પડે 20 લીટર કઈ 10 લાવે તો અંદર 200નું ઓલું નાખવાનું હોય. અહીંયા આવીએ ને ત્યારે 20,000માં 19 રૂપિયા વાપરા હોય. કેટલા? 19. પણ ટ્રેનમાંથી ઉતરીએ ત્યારે આપણે ગાડી નહોતી, એટલે મને એમ કે માસી તમારા ઘર રસ્તામાં ઉતારતો જાઉં છું. ત્યાં પ્રેસ ચાલુ હતો, હું જોબ કરતી અને છોકરાઓ સ્કૂલે. તમે એમ કહો હું અઠવાડિયું જાઉં, હું વાંચવીશ, ટિફિન મંગાવી લઈએ. ઉતરીએ એટલે હું કહું, મને કે મમ્મી માસી વધારે વપરાણા હોય તો લેતા જાઓ. મેં તાર મમ્મીને પૂછ, 19 રૂપિયા વાપરા. કેટલા? 19. એ કે માસી અહીંયા મને નથી કરવા દેતી. દિવાળી ઉપર ડ્રાઈવરોને હું એ કે 2 બોનસ આપું તો બધાને ખખડાવે, કામ કરવા નહીં ને બહુ ને. હવે અમે નક્કી કર્યું મેન માર વાઈફે કે મમ્મીના હાથમાં 500 દેવાના કે દે બધાને, બાકી અમે ખાનગી આપી દઈએ છીએ. લાવા જીવ હોય. પૈસો એ વયા ગયા, જો કાંઈ લઈ ન ગયા કાંઈ. એકવાર એક નિષ્કંચન વૈષ્ણવે હાંડવો બનાવ્યો હતો અને બહુ સરસ બનાવે. હવે એના વરને બિચારી આવી રીતે ટાયા ટોપા કરે કે કોઈના ઘર રસોઈ કરે. એટલે ત્યારે આવું મોબાઈલ નહોતો, એટલે એ જ્યારે હાંડવો બનાવે ને એટલે અચૂક ઓફિસે ફોન આવે, એટલે બેન આજે આ બાજુથી હાલજો ને. હું કહું સારું, મને ખબર હોય. હવે મને આ બધું આથેલું ભાવે પણ ખાવ તોય મને એસિડિટી થાય, પણ તોય હું એટલે મેં કીધું તમારે આવવું છે તો હું ના લઉં કાઇનેટિક. મને કે સારું હાલો ને એ બાજુથી હાલશું. એને ગાડી ડ્રાઈવર બધું એટલે બાજુ એટલે ઓલી એ દીધો, ધરાઈને ખાધો. માં તો બહુ ખાવ એટલે તરત ઉલટી થાય, કાં માથું ચડે કાં પિત્ત ચડે. એટલે ઉઠતા ઉઠતા મેં 100 રૂપિયા એના હાથમાં દીધા. મને ખબર કે નિષ્કંચન છે અને 100 રૂપિયા મૂકી દીધા ઓશિકાને નીચે. મેં કીધું આને, મને કે મોઢામાં ગરે એવો નહોતો, બહાર વેચાતો લઈને તો 20 રૂપિયા મિલાબેન આખરી ડીશ આવે, 10 રૂપિયા. અરે તમારી ભલી થાય. આ ચંડાળજી કશું ભેગું ના લઈ ગયા. ઓલા જે નિષ્કંચન બેન હતા એનું તો મૃત્યુ એટલું સરસ થયું કે ઠાકોરજીને સખડી ધરાવે, સેવા પહોંચી, અનુસર કર્યા અને બહાર આવીને પ્રસાદ લઈને હોતા ને યમનાષ્ટકના પાઠ ચોપડી આમ વાંચતા હતા અને લીલામાં પહોંચી ગયા. પૈસો સારા કાર્યમાં વાપરશું તો ભેગો આવે. સારા કાર્યો ભેગા આવશે, પૈસો ભેગો નહીં આવે. અને મૂકીને જાય તો ઓલો કૂતરો ને દંડા મારે જ રાખશે. બોલો વલ્લભાતી. ભાગવત ભગવાન કી. પૂજ્ય જુજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દેવકીજીનું લગ્ન અને આકાશવાણી. ટીકાકારો ત્રીજું કારણ બતાવે છે કે દેવકીજી શ્રદ્ધાળુ છે. આકાશવાણીથી એમને ખાતરી થઈ ગઈ કે મને 8મો ગર્ભ રહેશે જ, ત્યાં સુધી કંસ મારું કાંઈ બગાડી શકવાનો નથી. શ્રી સુખદેવજી કહે છે કંસ કેવો છે. તેમણે 3 વિશેષણ વાપર્યા: ખલ, પાપ અને ભોજા નામ કુલપાસન. ખલ શબ્દ જુદો પણ લઈ શકાય અને સખલ સાથે પણ લઈ શકાય. સખલનો અર્થ કર્યો કે આજે કંસના હૃદયમાં કાલનેમીનો આવિર્ભાવ થયો. કંસ ગયા જન્મમાં શું હતો? કાલનેમી. કાલનેમી કંસમાં પેસીને એનામાં રહેલા ભય તત્વને મારી રહ્યો છે.
માણસમાં પશુ જાગૃત થાય ત્યારે માણસ મટી જાય. અત્યારે કળિયુગમાં પાર્કિંગમાં ઊભા હોય ને જો એની બાજુ પાર્ક થઈ ગયો હોય, 1 મિનિટમાં મારામારી કરીને મારી નાખે. આ પશુ ઉત્પન્ન થાય. આ કળિયુગનો પ્રભાવ. પાડોશી બાજે એમાં છરી ઉછળી જાય. આવો એક માણસ મેં જોઈ લો. તેને એક વખત એટલું બધું જનૂન ચડ્યું કે તેણે પોતાના 6 મહિનાના દીકરાને ડોક મરડી નાખી. આ ખુન્નસ, આ પશુતા. ત્યારે આપણને લાગે કે બાપના લિબાસમાં એક નરાધમ પશુ હતો. બાળકને ડોક મરડી નાખ્યા પછી તે ખૂબ રડ્યો. આખી જિંદગી તે પસ્તાયો. પણ પછી શું મળે? એવી રીતે શ્રી સુખદેવસિંહ સમજાવે છે, હે રાજન, કંસ પણ માણસ તો છે, પરંતુ એની કાળનેમી નામની દુષ્ટ વૃત્તિ જાગૃત થઈ ગઈ છે. એ રાક્ષસ હતો ને એટલે વૃત્તિ જાગૃત થઈ ગઈ. સખલનો બીજો અર્થ કર્યો. કંસનો સહજ સ્વભાવ જ દુષ્ટ છે. ઘણા માણસો સ્વભાવથી જેવા હોય, એ કોઈનું સારું જ ન જોયું. કે ઓલા નાના હતા ને ત્યારે અમને વાર્તા કરતા હતા. એક જણે એટલું તપ કર્યું, એટલું શંકર ભગવાન તરત પ્રસન્ન થઈ ગયા. ઈ કે માગ. હવે આને પાડોશી પર બહુ દાજ હતી એટલે શંકર ભગવાન કીધું, તને જે આપું ને એના ડબલ તાર પાડોશીને મળે. ઓલો કે સારું, 1 બંગલો માગું તેને 2 મળે, 1 ગાડી માગું તેને. એ કે નાય. એ કે હવે બોલ નહીં તરફ પતી ગયો. એ કે મારી 1 આંખ ફૂટે, ઓલાને 2 ફૂટી ગઈ. આ ખોલ. સારું કોઈનું કરે તો નહીં, પણ સારું કોઈનું જોઈ ના શકે. કંસનો સ્વભાવ જ દુષ્ટ છે. તે જન્મજાત દુષ્ટ છે. જગતમાં દુષ્ટ પુરુષો 2 પ્રકારના હોય, એક ખલ અને બીજો સઠ. સંસર્ગ દોષી બગડેલો એ સઠ. આપણે નહીં કહેતા હારાન સંગ બગડી ગયો, નહીંતર પહેલાં આવો નહોતો. દારૂડિયા ભાઈબંધ યારે રોજ તમે રહ્યો, તમે ચાખો ને ચાખો. અને રોજ મંદિર જાતો હોય એની યારે તમે જાઓ તો એક દિવસ ક્લિક થયા વિના રહીને. અને સ્વભાવ દોષથી બગડેલો હોય તે ખલ. તુલસીદાસજી રામાયણમાં સુંદર વાત કરે છે. હું સઠને સુધારવાની ક્ષમતા રાખું છું. સંગ દોષ થયો હોય ને એ સુધરી શકે, પણ ખલને સુધારી શકતો નથી. સઠ સુધરહી સત્સંગ પાવહી. સઠને સુધારી શકાય, પણ ખલને તમ નરમ બ્રહ્માપી રંજયતુનું સમર્થયમ. તો બાપા બહુ દુખે છે. દુનિયાનો મોટામાં મોટો સમજદાર માણસ ગમે તેટલું સમજાવે તો પણ ખલ ન સુધરે. એની જે વૃત્તિ છે ને એમાં તમે કાંઈ ફેરફાર ન કરી શકો. કંસ સંસર્ગ દુષ્ટ નથી, સ્વભાવથી જ દુષ્ટ છે. સ્વભાવ દુષ્ટ છે. તેનું અંતઃકરણ દુષ્ટ હોવાથી તેને શાસ્ત્રોનો પણ જરા સરખોય ડર લાગ્યો નહીં. બેનને મારવાથી મને પાપ લાગશે, મારો નરકવાસ હશે, એવો ડર એને રહ્યો નહીં. બીજું કારણ એ છે કે અપરાધ કરીને કંસની ચિત્તવૃત્તિ આડી બની. હવે તેને દુનિયાનો ડર રહ્યો નથી. માણસ એકવાર ચોરી કરે ને પછી રીઢો થઈ જાય, એકવાર ખૂન કરે ને પછી બીક વહી જાય, એકવાર ખોટું બોલે ને પછી એને મજા પડી જાય. પણ જો પહેલી વાર જ એને બીક લાગી
અમે વ્રજમાં ગયા હતા ને તો આપણે સવારે આપણે જેવા ઉઠીએ તો ગિરિરાજ બાબાના દર્શન થાય. બાળકૃષ્ણમાં રહેવાનો આ મોટામાં મોટો ફાયદો. તો એકવાર ઉઠીને હું ઓલી ગિરિરાજ બાબાના દર્શન કરીને રોજ મોઢામાં નાખતી. તો એ ઉઠીને આરતીમાં જતા હતા. એટલે મને કહે જય શ્રી કૃષ્ણ. જય શ્રી. મને પેટેને રોવા માંડ્યા. મેં શું થયું બારવાલા? એ કહેલા બેન મને વાતે વાતે ખોટું બોલવાનું તે એમાં કારણ વિનાનું બોલું. આજે 5 દિવસ થયા વ્રજમાં મન એવું સરસ થઈ ગયું છે. 5 દિવસમાં હું એકવાર ખોટું નથી બોલી. બોલવા જાઉં ને એમાં મારે કાંઈ મારી મોટી જ કરવાની હોય. મારું મહત્ત્વ બતાવવા માટે એલા બેન હું ખોટું બોલું. આ 5 દિવસથી ગિરિરાજ બાબાએ એવી કૃપા કરી છે કે એકવાર હું અહીંયા વ્રજભૂમિમાં ખોટું નથી બોલે. મેં તો આ પ્રભાવ, આ રજ રાણીનો પ્રભાવ, આ ગિરિરાજ બાવાનો, આ વ્રજભૂમિ, આ વ્રજવાસીઓ, આ યમુનાજળ, આ વલ્લભ. મેં જાઓ હવે આરતી તમારી. એ કે મારે તમને કેવું હતું 2 દિવસે, પણ તમે તો એટલા ઘેરાયેલા હો અને પછી તમે એટલા થાકેલા હો કે રૂમ પર આવવાનું મન ન થાય. આજે મારો ભાર હળવો. મેં તો હવે એક વાત કહી દઉં. મને ક્યાં કહી દો. મેં તો કાયમ વ્રજભૂમિને જ યાદ કરજો એટલે ખોટું બોલવાનું મન નહીં થાય. મને કે આ વ્રજભૂમિમાં મોઢા મૂકીને કહું છું. હા, કોક મેં જો ગાયને મારવા શિકારી પાછળ પડ્યો હોય અને આપણને પૂછે ગાય કઈ બાજુ ગઈ? ગઈ હોય પૂર્વમાં, આપણે કહેવાનું પશ્ચિમમાં. આ સનાતન ખોટું છે. પણ આપણે આપણા માટે નથી બોલ્યા, ગાયને બચાવવા. તો આવું હોય ત્યારે બોલવાનું. મને કે એટલી સમજણ આવતા તો વાર લાગશે, પણ આ 5 દિવસથી મસ્ત ઊંઘ આવે છે. ઓલું તો ઘણી વાર એલા બેન ખોટું બોલ્યા હોય ને તો રાત્રે યાદ કરવું પડે કે આને આમ કીધું તું આને. તો સંગનો દોષ, સંગની અસર તો થાય જ છે. બેનને મારવાથી મને પાપ લાગશે, મારો નરકવાસ થશે, એવો ડર એને રહ્યો ને. બીજું કારણ એ છે કે અપરાધ કરી કરીને કંસની ચિત્રવૃત્તિ આડી બની ગઈ. હવે દુનિયાનો ડર જ ન રહ્યો. જેના ઘરે વર્ષમાં 2 વાર દરોડા પડતા હોય ને એને મગજમાં ન હોય, અને જિંદગીમાં કોઈ દી ન પડ્યા હોય ને કોઈક બીવડાવે ને એ ફાટી પડે.